વિરોધ પક્ષમાં રહીને પણ એક ધારાસભ્ય ઈચ્છે તો પોતાના વિસ્તારનો વિકાસ કરી શકે છે. હા, એના માટે તમારે લડવું પડે. મારી જે પ્રમાણેની વિચારધારા હું લઈને હાલું છું એ પ્રમાણે ક્યારેય ભારતીય જનતા પાર્ટી છે એ મારો સંપર્ક કરે જ નહીં. ક્યાં લોભ લાલચથી કે દબાણના કારણે ભૂપત ભાયાણીએ કે અન્ય ધારાસભ્યોએ પાર્ટી છોડી એ હું ચોક્કસપણે ના કહી શકું. આપણી સાથે અત્યારે હેમંત ખવા જોડાયા છે ધારાસભ્ય, અને બજેટમાં તેમની સ્પીચને લઈને ઘણી ચર્ચા થઈ છે. હેમંતભાઈ, બજેટને ઓવરઓલ જે વાત થઈ વિધાનસભાની અંદર, એને લઈને તમારું શું કહેવું છે? બેન, આમ તો છેલ્લા ઘણા વર્ષોથી ગામડાઓને, ખેડૂતોને, યુવાઓને આ સરકાર છે એ બજેટમાં અન્યાય કરતી જ આવી છે. અન્ય પછાત રાજ્યોમાં પણ ગ્રામ વિકાસ વિભાગમાં જ્યાં 16% જેટલું બજેટ ફાળવવામાં આવે છે, ત્યાં પાછલા 3 વર્ષના બજેટનું મેં એનાલિસિસ કર્યું તો મારા ધ્યાને આવ્યું કે ગ્રામ વિકાસ વિભાગ જેવો મહત્ત્વનો વિભાગ કે જ્યાં ગુજરાતમાં 75% જેટલી વસ્તી ગામડાઓમાં રહે છે, વિસ્તારની દ્રષ્ટિએ પણ શહેરોની સરખામણીએ ગામડામાં ખૂબ વધુ વિસ્તાર હોય છે, ત્યારે ટોટલ બજેટના માત્ર 2.9% બજેટ ફાળવી અને ગામડાઓને અન્યાય કરવામાં આવ્યો છે. એવી જ રીતે અન્ય વિભાગોની વાત કરીએ તો આ બજેટમાં કહેવાય છે કે શિક્ષણ વિભાગ પાછળ ખૂબ બજેટ ફાળવવામાં આવ્યું. ટોટલ બજેટનું 14.9% જેટલું બજેટ શિક્ષણ વિભાગને ફાળવવામાં આવ્યું છે. જ્યારે દિલ્હીમાં જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં ટોટલ બજેટનું 24.3% બજેટ શિક્ષણ પાછળ વાપરવામાં આવે, જેને લઈને દિલ્હી છે એ ખૂબ ટૂંકા ગાળામાં વિશ્વકક્ષાની સ્કૂલો બનાવવામાં સફળ રહ્યું છે. અને ગુજરાતમાં આપણે 27 વર્ષથી જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો એ આપણા માનનીય વડાપ્રધાનને આવે ત્યારે ડેમો સ્કૂલ બનાવી અને એમાં બાળકો સાથે સંવાદ કરવો પડે છે. આજે ગામડાઓની અંદર સ્કૂલોની હાલત અત્યંત ખરાબ છે, છતાં પણ બજેટની અંદર જે ફાળવણીઓ કરવામાં આવે છે એનાથી આપણે સંતોષ નથી. હા હેમંતભાઈ, પણ સવાલ એ આવી રહ્યો છે કે અરવિંદ કેજરીવાલની ગમે ત્યારે અરેસ્ટ થઈ શકે. ઈડી એ ચોથું સમન્સ આપી દીધું છે અને સતત અરવિંદ કેજરીવાલને પોતાને ડર સતાઈ રહ્યો છે કે મારી ગમે ત્યારે અરેસ્ટ થઈ શકે. બેન, આપણે સૌ જાણીએ છીએ અત્યારે આપણા દેશમાં અઘોષિત કટોકટી જેવું વાતાવરણ છે. કાલે જ તે સંસદમાં જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા, ઈડી દ્વારા છેલ્લા 5 વર્ષમાં ખૂબ પ્રમાણમાં દરોડાઓ પાડવામાં આવી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને વિરોધ પક્ષમાં. અને જે કોઈ લોકો આ તાનાશાહી સરકાર સામે અવાજ ઉઠાવે એને એનકેન પ્રકારે આપણે જોયું. ગુજરાતમાં ચૈતરભાઈ વિધાનસભામાં અને અન્ય મોરચે અવાજ ઉઠાવી રહ્યા હતા તો એમને પણ ખોટા કેસમાં સંડોવી દેવામાં આવ્યા. એવી રીતે જ રાજ્યસભાની વાત કરીએ તો સંજય સિંહ હોય, દિલ્હી સરકારની વાત કરીએ તો મનીષ સિસોદિયાજી હોય. આવા તમામ લોકો જે આ સરકારની સામે ખુલ્લો અવાજ ઉઠાવે છે એને એનકેન પ્રકારે ક્યાંક ને ક્યાંક દબાવવા માટે, કારણ કે આ સરકારનો અભિગમ આને વિરોધ પક્ષ વિનાની સરકાર, એક તાનાશાહી સરકાર જોઈએ છીએ, જેના કારણે 100% આપ કહ્યું એમ કદાચ કોઈ ખોટા કેસમાં માનની અરવિંદજીને જેલ ભેગા કરવામાં આવશે, પરંતુ અરવિંદજીની જે વિચારધારા છે, અરવિંદજીએ જે લાખો સૈનિકો મારા જેવા તૈયાર કર્યા છે, અમે એમની વિચારધારા ઉપર લડત આપતા રહીશું. અચ્છા, સાથે સાથે એક વાત એ બી છે કે ચૈતર વસાવાનું નામ તો અનાઉન્સ થઈ ગયું છે લોકસભા માટે. તમારામાંથી કોઈ લડવાનું છે? બેન, હાલમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું અને કોંગ્રેસનું ગઠબંધન છે, જેને લઈ અને રાષ્ટ્રીય લેવલે બેઠકોનો દોર ચાલુ છે. એલાયન્સ જે નક્કી કરશે એ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી લોકસભામાં ચૂંટણીઓ લડવાની છે. સાથે જો વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીની જ, સતત લોકો તૂટી રહ્યા છે. આ ભૂપત ભાયાણી ગયા, ધારાસભ્યો પણ તૂટી રહ્યા છે. આ તૂટતા ધારાસભ્યને લઈને શું? બેન, ઘણા નેતાઓએ છેલ્લા 2-4 દિવસથી ભારતીય જનતા પાર્ટીના નીતિન ગડકરી જેવા નેતાએ પણ એવું કીધું કે ક્યાંક ને ક્યાંક વિચારધારાની રાજનીતિ ખતમ થઈ રહી છે. આ ખરેખર લોકશાહી માટે ખૂબ ખરાબ બાબત છે, કારણ કે કોઈ પણ નેતા છે એ પોતાની વિચારધારાની લડાઈ લઈ અને રાજકારણમાં આવતા હોય છે અને રાજનીતિ કરતા હોય છે. ત્યારે રાતોરાત કાં તો ખોટા કેસોના માધ્યમથી, કાં પૈસાની લાલચોથી, અથવા તો અન્ય કોઈ દબાણવશ નેતાઓને મને કમને તૂટી રહ્યા છે એ વાત 100% સ્વીકારવી રહી. પરંતુ આમ આદમી પાર્ટીના એક જ ધારાસભ્ય ગુજરાતમાંથી તૂટ્યા છે, 4 ધારાસભ્યો, સંખ્યા બી તો 4 જ છે ને. પરંતુ બેન, એની સામે અપક્ષોએ પણ રાજીનામા આપી દીધા છે. કોંગ્રેસ પાર્ટીના 2 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. એટલે ક્યાંક ને ક્યાંક 100% લોકતંત્રની હત્યા થઈ રહી છે અને આ વિરોધ પક્ષ માટે નહીં પણ સમગ્ર દેશની જનતા માટે આનો એક ખરાબ મેસેજ જઈ રહ્યો છે. કારણ કે જે પ્રમાણેની રાજનીતિ વિચારધારાઓની રાજનીતિ હોય છે, તો જે વિચારધારાઓને ખતમ કરી નાખવાની વાત કરવામાં આવી રહી છે, કે જે પ્રમાણેની રાજનીતિ થઈ રહી છે, એ લોકતંત્ર માટે ખૂબ જ ખરાબ છે. આ ના થવું જોઈએ. અચ્છા, ભૂપત ભાયાણી જોડાયા તો ભૂપત ભાયાણી એવું કીધું કે ભાઈ હું મારા વિસ્તારના લોકોના ડેવલપમેન્ટ માટે જોડાયો છું. એટલે શું તમે અન્ય પાર્ટીમાંથી હોય તો ભાજપ સરકારમાં ડેવલપમેન્ટ તમે નથી કરી શકતા? તમે એક ધારાસભ્ય તરીકે શું વિચારો છો? નહીં, હું એવું નથી માનતો કે આપ વિરોધ પક્ષમાં હોવ તો પ્રજાહિતના કામો ના થઈ શકે. હું બહુ આનંદ સાથે કહું, મારા વિસ્તારમાં 45.5 કરોડના રોડ રસ્તાઓ
હમણાં જ મેં મંજૂર કરાવ્યા. મારા વિસ્તારની કાચી કેનાલોને પાકી કરાવવા માટે મેં વિધાનસભામાં વારંવાર પ્રશ્નો પૂછી અને હું કાચી કેનાલોને પાકી કેનાલો કરાવવા માટે લડત લડી રહ્યો છું. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે આપે જોયું, હું મારા વિસ્તાર માટે થઈને લડાઈ લડી રહ્યો. પદ્ધતિ અલગ હોઈ શકે. તમે કદાચ શાસક પક્ષમાં બેઠા હોવ તો જે કામ તમારું એક ફોનથી થઈ જાય, વિરોધ પક્ષમાં તમારે એના માટે અવાજ ઉઠાવવો પડે. પણ ભૂપતભાઈ ભાયાણીના વિસ્તારના લોકોએ પણ એને આપણે જોયું કે વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાએ જોયું કે એવું કીધું હતું કે ભાઈ વિકાસ ના થાય તો કંઈ નહીં, પણ અમારે ભાજપમાં તમે ના જતા, અમારે એ જોઈએ છીએ. તમે પાકિસ્તાનમાં જાઓ તો હાલશે, પણ ભાજપમાં ના જતા, આવું કહી ચૂક્યા હતા. તો આમાં ક્યાં વિસ્તારના વિકાસના લોકોની વાત રહી? ભૂપતભાઈ ભાયાણી 1 વર્ષ દિવસ ધારાસભ્ય તરીકે ગૃહમાં આવ્યા, એમાં એક પણ શબ્દ એ બોલ્યા નથી. એમાં ક્યાં એના વિસ્તારના વિકાસની વાત આવી? હું એવું કહીશ કે ભૂપત ભાયાણીએ કેટલા લેટરો લખીને પોતાના વિસ્તાર માટે કામ માંગ્યા એ જાહેર કરે કે મેં મુખ્યમંત્રીને એટલા લેટરો લખ્યા. હું મારા વિસ્તાર માટે જજુમતો હતો તો મુખ્યમંત્રીશ્રીએ મને 45 કરોડના રોડના કામો આપ્યા છે. હું સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે લડું છું. આ વખતે જ ગૃહના ફ્લોર ઉપર આરોગ્ય મંત્રીએ ખાતરી આપી કે આવતા વર્ષે જામજોધપુરને અમે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આપશું. તો વિરોધ પક્ષમાં રહીને પણ એક ધારાસભ્ય ઈચ્છે તો પોતાના વિસ્તારનો વિકાસ કરી શકે છે. હા, એના માટે તમારે લડવું પડે, એ એક શરત હોઈ શકે. એટલે લડવું પડે એવું તમે કહી રહ્યા છો, તો શું હાલ ધારાસભ્યને કંઈક લાલચ હશે માટે ગયા? બની શકે, કારણ કે હું ક્યારે, મને હજી સુધી દરેક ધારાસભ્યોને ઓફર આવતી હોય, પરંતુ મને જે ઓળખે છે, મારી જે પ્રમાણેની વિચારધારા હું લઈને હાલું છું એ પ્રમાણે ક્યારેય ભારતીય જનતા પાર્ટી છે એ મારો સંપર્ક કરે જ નહીં. હું ભારતીય જનતા પાર્ટીમાં વિચારધારાને કારણે હાલ જોડાઈ ના શકું, જેના કારણે ક્યાં લોભ લાલચથી કે દબાણના કારણે ભૂપત ભાયાણીએ કે અન્ય ધારાસભ્યોએ પાર્ટી છોડી, એ હું ચોક્કસપણે ના કહી શકું બેન. આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેમંત ખવા, જેમનું કહેવું છે કે વિચારધારા શું છે ધારાસભ્યની તે ન કહી શકે, પરંતુ હા પોતાની એ વિચારધારા પાક્કી છે અને પોતે ઈચ્છે છે કે લોકોના કામ કરી શકે, તો ધારાસભ્ય તરીકે પણ એ લોકોના કામ આરામથી કરી શકે, ભલે વિપક્ષમાં કેમ ના હોય. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.